બેબીને રમાડવાનો ટાઈમ. નાનું બેબી છે ને મારું, રમાડવાનો ટાઈમ છે. પૂવું નથી, અહીંયા ગરીને બેહવું છે ને જો આમ બેહવું છે. આપણું આખો દી પીઠ દુખે કે ન દુખે આમ રાખીએ તો. વાઈન શેટીએ વાલા ગાદલે લઈ ગઈ તો ગાદલે નથી રહેવું, અહીંયા ટેહડાઈ વાળ ઓરી દીધા. વાત તો કાલ નવરાવા છે, શનિવાર છે, તેલ ન નખાઈને વાળ છે અમારે કટકા બટકા ઉડીને જાય. જો હવે જાય પાછા એની જગ્યાએ હલાતું નથી. વાહે એમાં રાત રાખવો પડે ને હેઠું ભટ કરીને માથું પસાડે. વાહે બેબીને વાહે ફરવું જ પડે. આમના 4 પગે હું હાલતા શીખું. એ હુઈ જાવ ને બા, હુઈ જાવ. અહીંયા હુઈ જાવ, અહીં હુઈ જાવ, બસ હુઈ જાવ. ક્યાંય નથી જાવું હો, અહીં હુઈ જાવ બસ. ગગી ખોરામ હોતી. એ ભગવાન, કેટલીક મારી બાની કસોટી લઈથીશ. સાડા 4 વાગે સવારે ઉઠીશ. બપોરે બાને નથી નીંદર આવતી એટલે મારે હુવાય નહીં. ઢાકલા જેવું છે આજ પાછું, અને આજ શનિવાર છે તે ચિંતા નથી. અહીંયા પ્રોગ્રામ ચાલુ છે. જે પોતાનું લાંબ વાત કરીને રામ 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 કરે છે. સાંભળતા નથી આપણે હું બોલીએ હું નહીં. ઈ બેરા છે, આઈ બેરાની આઈ બેરાની ઈ બેરા. હું એક સાંભળતી, બેયનું સાંભળવું જે થાય જોઉં. ભગવાને સારું કે મગજ ઉપર બરફ આપ્યો જ નથી, વાંધો નથી, કોઈની અસર કઈ નથી થતી. બરફ આપ્યો જ ને એટલે જ એટલા વર્ષ જિંદગીના નીકળ્યા, તો નીકળ્યા નહીં આ સમાજની અંદર. આ ભૂતલના માણસો, પૃથ્વી પરના માણસો, એક વસ્તુ મને કહેવામાં બાકી નથી રાખી. કાંઈ એમ કહીએ ને કે એક ઉપનામ એવું નહીં હોય કે મને નથી આપ્યું આ સમાજના લોકોએ. પણ મારા મગજ ઉપર બરફ છે ને, હું કંઈ સાંભળતી જ નથી. એટલે સરસ જીવું છું, શાંતિથી ને ટેન્શન વિનાનું જીવું. બાને પ્રકાશ આવે છે, આમ ફરી જાય બેગમાં દીકરી. બાની વાહે વાહે મારે ફરવાનું છે. બા આમ રે ને પડી જાઓ, એવા ટહેડા કરે છે. તમે પૃથ્વી પરના લોકોનું બધું સાંભળે રાખો ને, એમાં બધું આપણે લાગુ ન પડતું હોય. અમુક જ આપણે લાગુ પડતું હોય, આપણા માટે સારું હોય ને, સદબોધન હોય આપણા માટે. રાતે જાગીએ. મને કોક કહેતા હતા બા ઘડીએ આંખું વીચી જઈશ તો રેઠા ના મૂકતા, ઘડીક વાર રેઠા બેન નથી મૂકતા અમે. હવે તમારા બાઈ ત્રીજા છે, જરા કઈ કરે ને તો મારા બાઈ એમ તો સમજે. જ્યોતિ દોડતો હોય કે જ્યોત્સના દોડ તારે હા હું એમ કર્યું. જેથી કઈક આખા પાછી કામ કરતી હોય એટલે વાંધો નથી, જાઈએ જ રાખીએ. બાકી તો ઈશ્વરના હાથમાં છે બધું. ગમે એટલા માથે ઊભા હોય તો કઈ આંખું વિચાઈ જાય તો વિચાઈ જાય. ભગવાન જે થાય. ઉપનામો છે ને, ઉપનામો જે કામ કરતા હોય, સેવા કરતા હોય, સ્ટ્રગલ કરતા હોય ઘરની અંદર, અને બધી જવાબદારી ઉપાડીને ફરતા હોય ને, ઉપનામ બધા એને જ મળતા હોય. એટલે સ્વીકારી લેવા. કોઈ તમને સમાજની અંદર નવા ઉપનામ આપે, એ ઉપનામે કંઈ હારા નહીં હોય, છતાંય સ્વીકારી લેવા, પ્રેમથી સ્વીકારી લેવા. બા ઓ બાળી સેટ અહીં ગેટલા ઉપર માથું નાખી જાય, જામ હોઈ જાય, જામ ગેટલા ઉપર આવી રીતે આખો દિવસ આમ કરે. આપણા મારા ખોરામાં મેં પકડીને બેઠી તો એ ઊભા થઈ ગયા. આપણે ધક્કો મારી દઈએ એ તું આખી જાય એમ, વળી ઘડીક થાય તો પાછા ખોરામાં ચડી જાય. ક્યાં જવું, ક્યાં જવું? સુઈ જાઉં, વાં જાઉં,
આપણે અહીંયા બેહાડું ટેકે બેહાડ દીધા. કેટલી વાર બેહે એ જોવાનું. બેહાડું તો હું ઘડીએ ઘડીએ પકડીને ખેંચી આમ છે ને બામાં ચરબી નથી, પણ હાડકા છે ને એ વજનવાળા હોય. આપણે ખેંચીએ ને હાથ છે ને મારો ઊંચો નથી થતો. કપડાં તો હું ધોઈ જ નથી હકતી, મશીનમાં નાખું. એમાં ચાલુ છે, એને કંઈક થાય. ચાલુ રહીએ મારી માનું મોઢું ચાલુ રહીએ. ખબર નહીં બોલતા હોય, હુતા એ રાતે એમ કરતા હોય. મગજની અંદર દીકરો જ ઘૂમે સજી કરીએ, પણ એનો કોઈ ઈલાજ જ નથી, ઓપ્શન જ નથી. ઝટકા લે આખા શરીરમાં. હા એ ટંકુભાઈ કોણ કોક કહેતું હતું કે તમે તમારા મમ્મી કરતા તમારા હાહુને વધારે પ્રેમ કરો. મારી મમ્મી ભેગી હું રહી જ ક્યાં? 10-12 વર્ષની 15 વર્ષની થઈ, 10 ભણીને 5 વર્ષ બીજા તો હું અહીંયા બાએ મને મોકલી દીધી. 32 વર્ષથી આના ભેગી છું. સમજણ મને આના ભેગી થઈ આવી. પછી બધા કાર્યની હેલ્પ મને આણીએ કરી, અહીં સુધી મને આણીએ ચડાવી. અને મારા દરેક સુખનો સાથીદાર આ હોય તો પ્રેમ આપણે કોને કરતા હોઈએ? એને જ કરતા હોઈએ ને. વાતો કોઈ છે નહીં, અને બિચારા હવે એકલા થઈ ગયા એટલા એવા. નહીં અમે કોઈ દી મા દીકરી અમે કોઈ દી ભેગી રહ્યું જ નથી. હું કોઈ દી રાત રોકાવા મારી માની ઘેર ગઈ જ નથી. મારી મોટી બેન ઈ ઓછી જાતી, આ વચલી છે એ રોકાવા જાતી, ઈ રોકાતી વધારે મારી મામીની ઘરે. અમે કોઈ દી હું તો કોઈ દી રાતે નથી રોકાડી, કોઈ દી આટો દેવાય. મારા છોકરાએ કોઈ દી મોહાર નતું જોયું. એને મામા મોહારનું ઓછું જરાય, કારણ કે આ ભણતા ને ગણતા ને. મારે બા જે છે એ બહુ મારા છોકરાને કંઈ જવા ના દેતા, એટલે એને મોહારના ઓલા કર્યા નથી. હવે એ તો બા અટાણે આવ્યા અહીંયા, નહીતર બા આવતા નહીં ઓછા કોઈ દી. તો મારે બા મારી ઘરે રાતે નથી રોકાણા કોઈ દી. પેલા કે ને કે ખબર નહીં છેલ્લે ક્યાં આપણા રોટલા લેખા હોય ને ક્યાં જવાનું થાય. સીતારામ સીતારામ સીતારામ, હુતા સીતારામ. એક જ નામ જઈ રાખે. સારું એ તો ભગવાનના નામ જપે છે. અમારા મુરગા લાભ દઈને બેઠા અહીંયા. તમને એમ થાય હું જોતી છે? મારી માને છે ને મગજ ઉપર થોડીક 5% અસર છે. તો મેં કરવા માંડે. રાયડું નાખતા નાખતા મામા બાળ એના ઓલા ખેંચવા માંડે. હમણાં તો એવું કરે છે. હવે હમણાં થોડાક દિવસ મહિનો દી થઈ જાય ને ભાઈને, તો પછી થોડાક ડૉક્ટર પાસે લઈ જવા છે. એક મગજ ઉપર અસર થઈ જાય તો શું કરવું? કારણ કે આઘાત છે ને જીવનની અંદર, આઘાત બહુ વહમો છે. મનુષ્યને માનસિક ક્ષતિ પહોંચાડે આઘાત હોય. પાછું એને અત્યારે એ અફસોસ થાય કે જિંદગીની અંદર ને મારી દીકરીને ઘરે કોઈ દી રાત નથી રોકાણી, એની ઘરમાં રહેવું પડે છે. પ્રોબ્લેમ એને ઈ જ છે અત્યારે, બીજો કાંઈ પ્રોબ્લેમ નથી. ભગવાનને એક દી રાતે હું તો સૂતી હતી ને, તો રાતે કહેતા હતા ભગવાન તે મને આવી નોધારી ઉકરવા કરી નાખી, ભગવાન મને લઈ લે. ભગવાન આવી નોધારી મને ઉકરવા તે કરી. મારા ભાઈ એમ રોતા રોતા, એટલે એને આઘાત છે અંદરથી. એમ મને ઉકરવા રખડતી કઈ રીતે. દીકરીને ઘેરે મારે રહેવું પડે, મારી દીકરીને ઘેરે રહેવું પડે. માને મા બાપ છે ને ઈચ્છતા ન હોય કે દીકરીને ઘરે રહીએ. અને મને કંઈ જરાય શોખ નથી રાખવાનો, પણ મજબૂરી હોય. એની બિચારીને રાખવા વાળું કોઈ છે નહીં, અથવા તો એને કંઈ ગમતું ન હોય કે રામને ખબર મારે તારી ઘરે આવવું તો હાલો, મારા દરવાજા તો ગઈઢા બીઢા માટે ખુલ્લા જ છે. જે આવે તું તો જનેતા છે. બીજું એકાદું આવીને કહે કે મારે રહેવું તો મારે મનાઈ નથી. કોઈ રાખવા વાળું ન હોય તો સેવા કરી દઈએ આપણે, થાય એટલું કરીએ આપણે, બીજું શું છે? એને અફસોસ થાય છે ને જિંદગીની અંદર. આખી જિંદગી માં દીકરો બે એકલા રહેતા હતા. આખી જિંદગી બે એમને કાઢી. મારા ભાઈને 44 વર્ષ ગુજરી ગયો, એટલે સમજણો થયો ત્યાંથી ને ભેગા માં બધા ત્રણેય. મારા બાપુજી 5 વર્ષ ત્યાં ગુજરી ગયા.
અત્યાર સુધી પૂરું કરતો તો રહેતા ને બધું કરતા. બહુ અઘરું પડે. આપણે ઘૂંટડો કહીએ ઘૂંટડો ઉતરતો નથી, પણ ન ઉતરે ભાઈ. આ ઘૂંટડો ઉતારવો તો બહુ અઘરો છે. જિંદગીની અંદર કોઈને આવા દિવસ ન દેખાડે કે આપણો દીકરો વયો જાય અને પછી આપણે જ્યાં ત્યાં રખડવું પડે ને ભટકવું પડે ને. એમાં મારું તો કોઈ દિવસે ને નહીં, બહુ ઓછું કે મારી દીકરી નોકરી કરે, નવરી ન હોય ત્યાં મને મજા. મને કોણ હાલોન બા રોકાય છે બે રાત, તો કે બાપા મને તારી ઘેર ન ગમે, મને દેવીની ઘેર ગમે. કે દેવીની ઘેર ને ઘેર હોય અને ત્યાં મને હાંકરે. તારી ઘેર તું નોકરીએ વહી જા, મારે કેમ રહેવું. અટાણે મનની અંદર એને ઈ જ થાય કે હું નોધારી થઈ ગઈ, મને રખડતી મૂકીને વયો ગયો એમ. આપણે ગમે એટલું આશ્વાસન કે સાંત્વના આપીએ, પણ અંદરના ઘા તો રૂજાઈ નહીં. ઘણું ખવડાવીએ, સારું સારું રૂડા મનાવીએ, પાસે બેહીએ. પછી કહેતા હોય કે તારા અજીતને કહેતા હોય કે આખું જગત ગોતવા જાય ને તો તારા જેવો જમાઈ ન જડે. નવું નવું કાયમ એને માટે આલ્યો બા કરી બે હાટું લઈ આવે. કાયમ હાંજે કાયમ કંઈક ફ્રૂટ સલાડ, બદામ શેક, ઠંડા પીણા, કંઈક ફ્રૂટ એવા નવા નવા, નવી ખાવાની વસ્તુ કંઈક ને કંઈક લઈ આવે. પણ ખાવાની ક્યાં મારી માન પડી છે. એને તો આગલા ઘૂંટડા ઉતરતા નથી. રાતે છે ને નીંદર ઉડી જાય ને, રામ 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 બસ ઈ જ કરે. મા દીકરી બે ઉપર બાહુઈ ગયા હોય ને પછી ઉપર વયું જાય. અહીંયા બધા ન હમાય નીચે. શેટી એક જ છે ને બાનું ગાયેલું છે એટલે ઉપર જાય. પછી તો એ નીંદર હરથી કરવી હોય તો કરે, ન કરે. બસ આવું કરે. દુઃખ ભગવાન કોઈને ન આપે. ઈશ્વર ટાઢો રોટલો ને છાશ છે ને જિંદગી આખી ખાઈ લઈએ. ભૂખ રહેતા ભાગની વાત છે, પણ ઈશ્વર કોઈના માણસને ન છીનવી દે. ઈશ્વર ન છીનવી લેતા હોય, એ તો એનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોય, પણ આવા નસીબ કોઈના ના લખે વિધાતા. જન્મ દુખિયારી છે બિચારી. નાના નાના હતા મારી માના, બાપા ગુજરી ગયા. 5-6 ભાંડેડાનો ભાર માથે એવો. એમ કહેતી કે મારી માને બિચારીને કંઈ કામ ન આવડતું હતી, બધી જવાબદારી મારે. હારે એવા હતા ન્યાય બધું ઢહેડાને પાર. નોખા થઈને ગામે ગામે છોકરા મોટા કર્યા. મને ભણાવવા હાટું ઉકેડી ગયા, છોકરા મોટા કર્યા. ત્યાં ભાઈ આ માંડ કમાતા શીખો ને રાખતો ને કરતો ને ભાઈ વયો ગયો. આનાથી વિશેષ દુઃખ શું હોય. કાંઠો કોઈ દે આવ્યો જ નહીં. કોક દિવસ માણસનો કાંઠો આવે. મારા બાને છે ને એ ચિંતા નથી કે આજ 32 વર્ષથી હું ભેગી અને પડછાયાની જેમ ફરું છું. એટલે એને માનસિક થાકવાની માનસિક કોઈ જાતની તકલીફ નથી. તો આ ઉંમરને કારણે છે. એટલે એ જો એને મોઢા ઉપર એ કંઈ તકલીફ નથી. મને ખેંચી ખેંચીને બા તો મને ખેંચી લે. બેઠા શાંત બેઠા, આમ કઈ એવું તોફાન નથી કરતા. શાંત બેહે તો આપણે શાંતિ જીવને લોહી ઉકાળા ન થાય.